અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે. જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે. રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે. એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા. અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે. અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું. અને જે પ્રકારે ડિમોલેશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે. એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું. આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું. અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે. એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી. પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. અને જે લોકો આમાં સામેલ છે, કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય, હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ હારે કે કોઈ બીજી વિશેષ લેવા દેવા નથી. અને જે પ્રકારે મેં પૂછ્યું છે આમાં અમુક લોકોને તેલ રેડાનું છે. હવે સ્વાભાવિક છે કે તમે જ્યારે મને પૂછો છો તો મારી પાસે માહિતી નથી, એટલે મેં કમિશનરને પૂછ્યું. આજે પણ તમે જે પુરાવા લઈને તમે આવો છો, એ બેન એમ કહે છે કે તમે રસ લો છો. મેં રસ લીધો જ નથી, હજી રસ નથી લીધો. આ તો પ્રેસ મીડિયાવાળા મને એક પ્રતિનિધિ તરીકે મને પૂછે છે એની હું વાત કરું છું. હું નથી હજી કોઈને કહેવા ગયો, નથી હું કોઈને મળવા ગયો, નથી મેં કોઈ લેખિત અરજી કરી. મીડિયા મને પૂછે છે અને મીડિયા જે પ્રકારે બિલ્ડરની કે જમીન માલિકની કે કોર્પોરેશનના અધિકારીઓની વાત કરે છે એ પ્રકારે તમે મીડિયાને મેં જવાબ આપ્યા છે અને મારા મંતવ્ય મેં રજૂ કર્યા છે. એમાં તો શું કોઈને એવું તેલ લડાઈ ગયું કે આને આમ કર્યું તેમ કર્યું. એનો જે પ્રશ્ન જેહાદીઓને તમે હવે આ બધા જેહાદીઓ છે તો જેહાદીઓ નહીં રહેવા પડે. જેહાદી હોય તો એને અહીંથી મોકલી દેવા પડે બાંગ્લાદેશ. જે જેહાદી હોય જે બાંગ્લાદેશ ઘૂસપેટિયા હોય એમને કીધું ઘૂસપેટિયાને તમે આવું કરો છો. ઘૂસપેટિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ. અને એ તો હું એની રજૂઆત તો હું જ કરું છું. અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં મેં પૂછેલી માહિતીઓ છે અને એમાંથી પોલીસે કામગીરી પણ કરી છે અહીંથી ઘૂસપેટિયાને કાઢવાની. હજી આવી રીતે ચાલી છે. હવે એ તો એમ કે ભાઈ આના કેમ આનું કેમ છે, પણ એને કોઈએ કાંઈ કીધું છે. અને એક હિન્દુત્વના મુદ્દા પર કોઈ પ્રશ્ન મને કરે તો મને લાગે છે કે અમે અમારી જુવાની આમાં અમે ખતમ કરી છે. અહીંયા આ લડત માટે એમ જ કરી છે. પણ ઠીક છે, બેનનો મને નથી કોઈ વાંક લાગતો, પણ એમને જે લોકોએ બ્રીફ કર્યું છે અને એ બ્રીફ કરવાવાળાને કંઈક મારી હારે તકલીફ છે એટલે આવું કહેતા એવું લાગે છે. બાકી તમે જાણો છો કે એક પણ જગ્યાએ મેં કોઈ ઘૂસપેટિયાની કરી, પણ એ ઘૂસપેટિયાને સાવરે છે એવું ખેંચાવા લઈ જાય છે. વિનુભાઈ 14 દાડા પછી અધિકારીઓએ કબૂલ્યું કે ડિમોલેશન સ્થળ પર એ હતા અને પોલીસ બોલાવી હતી. તો કબૂલ્યો તો સારી વાત કહેવાય. હજુ અડધું કબૂલે છે સાહેબ. એટલે એવું કેવું છે એમનું કે આ ભૂતિયા ડિમોલેશન નથી અને ભ્રામક પ્રચાર એટલે ભ્રામક માહિતી ફેલાવાઈ રહી છે. અમારી આપણે બધી જે પણ માહિતી અત્યારે લગી કરતા હતા એ ખોટી માહિતી ભ્રામક હતી. જો માહિતી જે બતાવી છે મીડિયાએ બતાવી છે. મીડિયાએ જે માહિતી બતાવી એની ઉપરથી તમે મને પ્રશ્નના જવાબ માગ્યા છે તે મેં જવાબ આપ્યા છે. એમાં હજી મેં કોઈ એવું તો કીધું જ નથી કે આણે જ ખોટું કર્યું કે આણે જ ખોટું કર્યું. મેં એવું વારંવાર કીધું છે કે જે પ્રકારે જવાબો અને બયાન આવ્યા છે એ અલગ અલગ આવે છે. એના કારણથી શંકા પ્રેરે છે એ પ્રકારનું થાય છે. અને ડિમોલેશન થયું એ સચ્ચી હકીકત છે. જવાબ વારંવાર બીજા આવ્યા છે એટલે તમે વારંવાર મને પૂછવા આવો છો. મને જે લાગે છે હું તમને શંકાનું કહું છું. મેં હજી કોઈને દોષિત તો ગણ્યા નથી કે આ દોષિત છે આ જ છે. પરંતુ જે પ્રાથમિક પુરાવો તમે જે મને બતાવો છો, હું જાણવા નથી ગયો, હું પૂછવા નથી ગયો. મને તો એટલું લાગ્યું કે જે તમે પૂછો છો તો મને જે લાગ્યું એ મેં જવાબ આપ્યા છે. પણ આમાં તકલીફ કોને પડે છે એ સમજાતું નથી. સાહેબ, હિન્દુસ્તાની એવું કહી રહી છે કે જે રીતે તમે છાવરી રહ્યા બાંગ્લાદેશીને કાઢવા માટે તમારી કેવી મુહિમ હતી અને કઈ રીતે આ બાંગ્લાદેશીઓને કાઢવામાં આવ્યા હતા? બાંગ્લાદેશીઓને ઘૂસપેટિયાઓને કાઢવા માટેની મારી મુહિમ ચાલુ છે. આ અત્યારની નથી. આ તો કાલે ડિમોલિશન આવ્યું. અત્યાર સુધીમાં અમારા આ વિસ્તારમાંથી પકડીને રજૂઆત કરી છે તો પોલીસે આમાંથી ઉઠાવ્યા છે. અમે આ બાબતમાં પોલીસને અભિનંદન પણ આપ્યા છે. બાંગ્લાદેશીઓ હજી એની મુહિમ તો ચાલુ જ રહેશે. ઘૂસપેટિયા છે ચાલુ રહેશે, અસામાજિક તત્વો છે એની સામે ચાલુ રહેશે, ડગિસ્ટો છે એની અમે રજૂઆત મેં કરેલી છે. કયા પોઈન્ટ ઉપર થાય છે એની રજૂઆત મેં પોલીસ કમિશનરની સંકલનમાં કરેલી છે જે વિસ્તારમાં થાય. પણ હવે એ તો ઠીક છે, એમને કદાચ પરિચય પૂરો મારો નથી, પરંતુ આમાં કોઈના લાભાર્થે કોઈ બ્રીફિંગ કર્યું છે અમને અને એમને ખ્યાલ એનો કોઈ ઈરાદો ખરાબ હોઈ ન શકે. પરંતુ એમને જે બ્રીફિંગ થયું છે એના આધાર ઉપર એ વાત કરી રહ્યા છે. પરંતુ અહીંયા તમે મીડિયા બધા જ મીડિયા જગત હાજર છે. અહીંના પબ્લિક અહીંના લોકો હાજર છે અને એ બધા જાણે છે કે હું શું કરી રહ્યો છું. સાહેબ, તમે